પ્રભુ શું નામ તમારું? મારું નામ ઉન્નીકૃષ્ણ. અચ્છા, તમે આમ શું કરો? ગેરેજ તમારું જ છે? હોય અચ્છા, કેટલા વર્ષથી તમે અહીંયા ઝઘડિયામાં રહો છો? એ લગભગ 30-35 વર્ષ થઈ ગયા. 30-35 વર્ષ. વોટિંગ કરો છો? વાય નથી, હવે ત્યાં જ છે કેરલા. કઈ જગ્યાએ? કેરલા. કેરલા में करते वोटिंग तो तुम यहाँ 30-35 વર્ષ થયા, ચેન્જ નહીં કરાયું? હે હો ચેન્જ નહીં કરાયું? ચેન્જ નહીં કરે, ત્યાં રહે બધું ત્યાં જ છે, રેશન કાર્ડ ને બધું. કેરલામાં કઈ જગ્યાએ? કેરલા કાલિકટ. કાલિકટમાં. તો કાલિકટમાં કેમ, મતલબ ત્યાંનો શું માહોલ છે આમ? એ મારવાનું કારણ કે ત્યાં તો ભાજપને કોઈ આવતું જ નથી ને. ત્યાં ભાજપનો નહીં આવતું. ત્યાં કોણ છે? લોકલ પાર્ટી કઈ છે? ત્યાં તો CPM है, CPM આતું. कम्युनिस्ट मार्क्सिस्ट पार्टी અચ્છા, और कांग्रेस. તો તમે કોને વોટ આપો? ये तो जो मानस क्या मानस साરું કામ કરે ને આપણ. અચ્છા, તો તમે તો અહીંયા રહો છો, કેરલામાં સારું કામ કોણ કરે, શું કરે, તમને ક્યાંથી ખબર? અમે જાય છે ને ઘરે અચ્છા 5 મહિના, અમારા બધા ફેમિલી ત્યાં જ છે ને, અચ્છા. ત્યાં તો ખબર તો પડે ને, કઈ તો ખબર પડે ને કોણ કામ કરે શું કરે. તો વર્ષમાં કેટલી વાર જાવ કેરલા? એક બે 2-3 વાર જાઉં. પણ મૂળ ત્યાં ભાજપ નથી આવતી એવું છે ને? ભાજપ નથી આવતો, હજુ સુધી નથી આવ્યો. હવે કઈ બીરપાર પડે તો ઠીક છે. પણ ગુજરાતમાં રહો છો તો શું લાગે છે આમ, ભાજપ કામ તો કરે છે? હવે તો કરે છે ને. કેરલામાં નથી કરતી? કેરલા મેં એના સત્તા નહીં હતી, બધી કેવી રીતે કરે? હા, ત્યાં તો બીજું પાર્ટી છે એમના જોડે કરે છે, એટલે જો કેન્દ્ર સરકારનું કામ તે કરે. બરાબર. કાકા શું નામ તમારું? હવે અમારું નામ પૂછીને શું કામ છે? આ દેશ જ વેચાઈ ગયેલો છે. પછી હવે દેશ વેચાઈ ગયો છે? વેચાઈ ગયો છે. કઈ રીતે વેચાઈ ગયો? હવે એ તો વેચાઈ ગયો, એને વાત છોડ દો ને. હવે કહો તો ખરા કાકા, કઈ રીતે? એને શું રે, અમારે કંઈ પૂછવાની જરૂર નથી. જાઓ તમે પેલો રસ્તો જઈને ફોટો પાડીને બતાવી દો, જાઓ. આ કે એની બાજુમાં જ છે, જાઓ. રસ્તાઓ ખરાબ છે? આ એ તમે જઈને જોતા એ જોયા. ગાંધીનગર લગીને ગયેલું છે, હા, તે બધું તમે ત્યાં બતાવી દો, જાઓ. થઈ જઈને મોકલો. આ નંબર પડી ગયેલો છે, બધું બતાવો, જાઓ. શું એટલે છે સમસ્યા શું છે? એ બધું તમારે ત્યાં ગાંધીનગર પૂછવાનું, મને નહીં પૂછવાનું. મેં જાતે છે. ખવાઈ જાય પછી. પૈસા ખવાઈ જાય છે? હા, તો જે આવે તે બધા જ ચોર છે. પણ તમારે તો સરકાર કોંગ્રેસની આવે છે તારે ને? કોંગ્રેસ હું કે ભાજપ હું કે જનતા દળ હું, બધા જ ચોર છે. બધા જ ચોર છે. બધા જ ચોર. તો તમે વોટિંગ કરો કે નહીં કરો? હવે વોટિંગ જ નથી કરવાનું આપે. વોટિંગ નહીં કરવાનું? ના. તો વોટિંગ ના કરો તો પછી ફરિયાદ કેમ નહીં કરવાની? એ તો બધું